અમેરિકન રિપોર્ટનો મોટો વિવાદ. શું ખરેખર ભારતની છબીને નિશાન બનાવાઈ રહી છે? આરએસએસ અને રો પર પ્રતિબંધની માંગ પાછળનું સત્ય શું છે? શું આ કોઈ રાજકારણ છે કે પછી વૈશ્વિક દબાણ, ધાર્મિક સ્વતંત્રતાનો પ્રશ્ન કે પછી આંતરરાષ્ટ્રીય રાજનીતિનો ખેલ? USCIRF રિપોર્ટ પાછળનું રાજકારણ શું છે અને કેમ તે ભારતમાં ઉગ્ર બન્યું? શું હવે ભારત અને અમેરિકાના સંબંધોમાં કોઈ નવી તણાવની લહેર આવશે? તો ચાલો આજના ગંભીર અને ચર્ચાસ્પદ વિષય પર આપણે ડિટેલથી વિગતવાર માહિતી મેળવીએ. નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. દુનિયાના સૌથી મોટા લોકતંત્ર દેશોમાંના એક ભારતની સામે હવે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય મંચ પરથી સવાલો ઉભા થયા છે અને આ વખતે મુદ્દો છે ધાર્મિક સ્વતંત્રતાનો અને આરોપ છે સીધો ભારતની મોટી એવી સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે RSS અને ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ એટલે કે રો પર. અમેરિકાની એક મહત્વપૂર્ણ સંસ્થા USCIRF પોતાના તાજા રિપોર્ટમાં આ બંને પર ગંભીર આરોપો લગાવીને તેમને ટાર્ગેટેડ સેક્શન એટલે કે પ્રતિબંધ લગાવવાની ભલામણ કરી છે. પરંતુ સવાલ એ છે કે આખરે આ રિપોર્ટમાં એવું શું છે કે ભારત સરકારે તેને સીધો જ ખારીજ કરી નાખ્યો? શું આ ખરેખર ચિંતાનો વિષય છે કે પછી વૈશ્વિક રાજકારણનો જે કે હિસ્સો છે? તો ચાલો વિગતવાર આપણે આને પહેલાથી સમજીએ. તો સૌથી પહેલા આપણે એ સમજીએ કે આ જે સંસ્થા છે જે USCIRF એ શું છે. તેવા રિપોર્ટ સામે આવી રહ્યા છે કે આ સંસ્થા 1998માં બનાવવામાં આવી હતી અને તેનો મુખ્ય ઉદ્દેશ એ વિશ્વભરમાં ધાર્મિક સ્વતંત્રતાની સ્થિતિનું મૂલ્યાંકન કરવાનું છે. દર વર્ષે આ સંસ્થા એક રિપોર્ટ બહાર પાડે છે જેમાં તે દેશોની ઓળખ કરે છે અને જ્યાં ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન થતું હોય અને પછી અમેરિકાની સરકારને ભલામણ કરે છે કે તે દેશની સામે શું પગલાં લેવા જોઈએ. પરંતુ મહત્વની વાત અહીંયા એ છે કે આ સંસ્થા અમેરિકાને વિદેશ નીતિ નક્કી કરતી નથી, તે ફક્ત ભલામણ કરે છે. અંતિમ નિર્ણય તો US સ્ટેટ ડિપાર્ટમેન્ટ અને અમેરિકન સરકાર જ લે છે. આ રિપોર્ટમાં ભારત સિવાય મ્યાનમાર, ક્યુબા, ચીન, ઇરિટ્રિયા, ઈરાન અને આની સાથે નિકારાગુઆ, નાઇજીરિયા, ઉત્તર કોરિયા, પાકિસ્તાન, રશિયા, સાઉદી અરેબિયા, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ફરી એકવાર CPCમાં સામેલ કરવાની ભલામણ કરાઈ છે. આ વખતે આ સંસ્થાએ ભારત, અફઘાનિસ્તાન, લિબિયા, સિરિયા અને વિયેતનામની પણ આ યાદીમાં સામેલ કરવાની માંગ કરી છે. હાલમાં તો અમેરિકાના વિદેશ મંત્રાલયે 2026 માટે આ ભલામણો પર કોઈ કાર્યવાહી નથી કરી. હવે આપણે જોઈએ કે આજે તાજા રિપોર્ટ છે તેમાં ભારત વિશે શું કહેવામાં આવ્યું છે. તો મીડિયા અહેવાલ અનુસાર આ રિપોર્ટ મુજબ વર્ષ 2025 દરમિયાન ભારતમાં ધાર્મિક સ્વતંત્રતાની સ્થિતિ ખરાબ થઈ છે. તેમાં કહેવામાં આવી રહ્યું છે કે દેશમાં કેટલાક કાયદા અને નીતિઓ લઘુમતી સમુદાયોની સામે ભેદભાવપૂર્ણ છે તેમજ હિન્દુ રાષ્ટ્રીયવાદી જૂથો દ્વારા મુસ્લિમો અને ખ્રિસ્તીઓ પર હુમલાઓ વધી ગયા છે. આની સાથે જ આ રિપોર્ટમાં એવા પણ દાવા કરવામાં આવ્યા છે કે ઘણા બધા કિસ્સાઓમાં આવા હુમલાઓની સામે કડક કાર્યવાહી કરવામાં નથી આવી રહી અને આથી જ કરીને દોષિતોને હિંમત મળે છે. આ રિપોર્ટમાં ખાસ કરીને કેટલીક ઘટનાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમ કે મહારાષ્ટ્રમાં ઔરંગઝેબની કબરને લઈને થયેલી હિંસા, ઓડિશામાં ખ્રિસ્તીઓ પર હુમલા, કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા પછી દેશભરમાં વધી ગયેલી ધાર્મિક તણાવની પરિસ્થિતિ. તો આ સિવાય આ રિપોર્ટમાં રોહિંગ્યા શરણાર્થીઓ અને આસામમાં બંગાળી ભાષી મુસ્લિમોને પણ લઈને ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા. આ રિપોર્ટમાં ખાસ કરીને વકફ કાયદો અને ઉત્તરાખંડ તેમજ રાજ્યના લઘુમતી શિક્ષણ ઓથોરિટી અધિનિયમનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. નવા વકફ કાયદા અંતર્ગત વકફ બોર્ડમાં બિન મુસ્લિમ સભ્યોને સામેલ કરવાની પરવાનગી અપાઈ છે. તેમજ ઉત્તરાખંડના નવા કાયદાને લાગુ કરતા પહેલા રાજ્યમાં મદ્રેસા બોર્ડને ખતમ કરી દેવાયું છે. આ નવા કાયદાથી રાજ્યમાં મુસ્લિમોને મદ્રેસાની સાથે સાથે શીખો, બૌદ્ધો, જૈનો અને પારસીઓના શિક્ષણ સંસ્થાન સીધા સરકારના નિયંત્રણમાં આવી જશે. હવે સૌથી મોટો વિવાદ એ છે કે આ રિપોર્ટમાં સીધો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે RSS અને રો પર નિશાન સાધવામાં આવ્યું છે અને ભલામણ કરવામાં આવી છે કે અમેરિકાએ બંનેની સાથે જોડાયેલા વ્યક્તિઓ અને સંસ્થાઓ પર પ્રતિબંધ લગાવવો જોઈએ.
તેમની સંપત્તિ ફ્રીઝ કરી દેવી જોઈએ અને તેમને અમેરિકામાં પ્રવેશ ન આપવો જોઈએ. આની સાથે જ એવા પણ મીડિયા દ્વારા અહેવાલો સામે આવી રહ્યા છે કે આ રિપોર્ટમાં એ પણ સૂચન કરવામાં આવ્યું છે કે અમેરિકા ભારતની સાથેના પોતાના સંબંધોને ધાર્મિક સ્વતંત્ર સાથે જોડે અને જો સ્થિતિ સુધરે નહીં તો પછી હથિયાર વેચાણ પર પણ વિચાર કરવો જોઈએ. તો હવે સવાલ અહીંયા એ થાય છે કે ભારત સરકારે આ રિપોર્ટને આટલી કડક ભાષામાં કેમ ખારિજ કર્યો? તો મીડિયા અહેવાલ અનુસાર ભારતના વિદેશ મંત્રાલયે આ રિપોર્ટને સંપૂર્ણપણે પક્ષપાતપૂર્ણ અને પ્રેરિત ગણાવ્યો છે. સરકારનું કહેવું છે કે આ રિપોર્ટમાં તથ્યો કરતાં વધારે વિચારધારાત્મક અભિગમ છે અને સંદિગ્ધ સ્ત્રોતો પર જ આધારિત છે. સરકારે આક્ષેપ કર્યો છે કે જે સંસ્થા છે તે વર્ષોથી ભારતની છબીને ખોટી રીતે રજૂ કરી રહ્યું છે અને આ જ તેની જૂની પેટર્નનો એક ભાગ છે. ભારતે એ પણ કહ્યું છે કે આ સંસ્થાએ અમેરિકામાં હિન્દુ મંદિરો પર થતા હુમલા અને ભારતીય સમુદાય વિરોધ વધતી જે અસહિષ્ણુતા છે તેના પર ધ્યાન આપવું જોઈએ. એટલે કે ભારતે આ મુદ્દાને સીધો જ દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય રાજકારણે જોડી દીધો હતો. હવે રાજકીય પ્રતિક્રિયાઓ પર જો આપણે નજર કરીએ તો દેશની મુખ્ય વિપક્ષ પાર્ટી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે આ રિપોર્ટનો ઉપયોગ કરીને આરએસએસ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે આ અંગે કોંગ્રેસનું કહેવું છે કે આ રિપોર્ટ એ સાબિત કરે છે કે આરએસએસ દેશ માટે ખતરનાક છે અને તેના પર પ્રતિબંધ લગાવવો જોઈએ. જ્યારે બીજી તરફ સત્તાધારી પક્ષ અને તેમના સમર્થકો આ રિપોર્ટને દેશ વિરોધી અને રાજકીય પ્રેરિત ગણાવી રહ્યા છે. તો કેટલાક નેતાઓનું કહેવું છે કે કોઈ પણ સંસ્થાને તેના કેટલાક સભ્યોના કારણે ખોટી રીતે ટાર્ગેટ ન કરવું જોઈએ. અને હવે આખા મુદ્દાને થોડુંક ઊંડાણથી જો આપણે સમજીએ તો અહીંયા નિષ્ણાંતોના મતે હવે અહીંયા 3 સ્તરો પર ચર્ચા ચાલી રહી છે. પહેલું, ધાર્મિક સ્વતંત્રતાનો મુદ્દો. બીજું છે આંતરરાષ્ટ્રીય રાજકારણ અને ત્રીજું છે આંતરિક રાજકારણ. ધાર્મિક સ્વતંત્રતાના મુદ્દે ભારત હંમેશા કહે છે કે તે એક સેક્યુલર દેશ છે કે જ્યાં દરેકને પોતાના ધર્મની આઝાદી છે. પરંતુ આ પ્રકારના રિપોર્ટો વારંવાર આ દાવાને પડકારતા રહે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આ મુદ્દો ભારત અમેરિકાના સંબંધોમાં પણ અસર કરી શકે છે, કારણ કે બંને દેશો વ્યૂહાત્મક ભાગીદાર છે અને આ પ્રકારના આરોપો તણાવ પેદા કરી શકે છે. ત્રીજું છે આંતરિક રાજકારણ, કે જ્યાં આવા જે રિપોર્ટો છે તેનો ઉપયોગ કરીને રાજકીય પક્ષો એકબીજાની સામે પ્રહારો કરી રહ્યા છે. હવે સૌથી મહત્વનો સવાલ એ છે કે શું આ રિપોર્ટના કારણે ખરેખર કોઈ કાર્યવાહી થશે? તો આનો જવાબ છે હાલ તો નહીં, કારણ કે આ ફક્ત ભલામણ છે અને અંતિમ નિર્ણય યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ લેવાનું છે. અત્યાર સુધીમાં તો અમેરિકાએ ભારતને કન્ટ્રી ઓફ પર્ટિક્યુલર કન્સર્ન તરીકે જાહેર કર્યું નથી, પરંતુ જો ભવિષ્યમાં આ પ્રકારના રિપોર્ટો વધતા જાય અને આંતરરાષ્ટ્રીય દબાણ પણ વધે તો પછી પરિસ્થિતિ બદલાઈ શકે છે. અને અંતમાં કહી શકાય કે આ મુદ્દો હવે ફક્ત એક રિપોર્ટનો નથી, પરંતુ આ એક મોટા વૈશ્વિક ચર્ચાનો ભાગ છે કે જેમાં લોકશાહી, માનવ અધિકાર, ધાર્મિક સ્વતંત્રતા અને રાજકીય હિતો બધું જ જોડાયેલું છે. હવે જોવાનું એ રહેશે કે આગળના સમયમાં ભારત આ પ્રકારના આરોપોને કેવી રીતે જવાબ આપે છે અને શું આંતરરાષ્ટ્રીય સ્તરે તેની છબી પર કોઈ અસર પડે છે કે નહીં. પરંતુ એક વાત ચોક્કસ છે કે આ મુદ્દો હજુ પણ લાંબા સમય સુધી ચર્ચામાં રહેશે અને રાજકારણથી લઈને કૂટનીતિ સુધી તેની અસર જોવા મળશે. તો હવે આ વિષય પર તમારું શું કહેવું છે તેમને કમેન્ટમાં જરૂરથી જણાવો. આની સાથે જ તમને ખાસ એ પણ જણાવી દઈએ કે અમારા દ્વારા આપવામાં આવેલી આ સમગ્ર માહિતી એ ફક્ત ને ફક્ત કેટલાક મીડિયાના અહેવાલો પર આધારિત છે, જેથી આ અંગે ધી લોકસત્તા કે લોકસત્તા જનસત્તા પુષ્ટિ કરતું નથી. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.